ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવા માટે મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને તક આપી છે. પાટણ નગરપાલિકાના 44 ઉમેદવારોની યાદીમાં વર્ષોથી પક્ષ માટે લડતા અને જીતતા જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા છે. પક્ષની આ નીતિથી નારાજ થઈને અનેક અગ્રણીઓએ બળવાની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ગોપાલસિંહ રાજપૂત અગાઉ એકવાર ભાજપમાંથી અને બીજી ટર્મમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 3માં તેમનો જનાધાર મજબૂત હોવા છતાં આ વખતે તેમની અવગણના થતાં આજે તેઓએ મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચીને વિધિવત રીતે ફોર્મ ભર્યું હતું. ગોપાલસિંહ જેવા સનિષ્ઠ આગેવાનની બગાવત ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ સ્થાનિક મતદારોમાં પણ ચર્ચાઓ તેજ બની છે કે શું ભાજપની નવા ચહેરાની રણનીતિ અહીં સફળ થશે કે પછી અનુભવી જૂના જોગીઓ બાજી મારી જશે. આ પ્રસંગે અપક્ષ ઉમેદવાર ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મેં હંમેશા લોકોના કામ કર્યા છે. પક્ષના નિર્ણયથી મારે ટેકેદારો અને વોર્ડના લોકોમાં નારાજગી છે, એટલે તેમના આગ્રહ અને લોક લાગણીને માન આપીને આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. નોંધાવાનું એ કારણ છે, મારા વોર્ડ વિસ્તારના અંદર ગઈ વખતે હું ભાજપમાં જે જાહેર જીત્યો હતો, પણ આ વખતે વોટ મારી પબ્લિક જે મારી વસ્તી છે, મારી મિત્રો વર્ગ છે મારું, તેમને મેં ચાહીને કીધું ગોપાલભાઈ આ વખતે તમે ઉભારો, તમને જંગી વોટો તમે જીતાડીશું. ભાજપે આખી ટિકિટ ના આપી તમને? ભાજપને નો રિપીટ થયું એટલા માટે. તો સ્વીકારશે હવે અપક્ષ અમે લડવાના છીએ. સ્વીકારે ના સ્વીકારે એમના હાથમાં છે. અમે અપક્ષ લડવાના છીએ.